ખાડીના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અસર છે વૈશ્વિક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને ઈંધણ અને કહેવાય છે કે ગેસ જેવી વસ્તુઓ છે તેનું અત્યારે સ્ટોક છે દરેક દેશમાં ખૂટી રહ્યું છે, કારણ કે હોર્મુઝની જે સ્ટ્રીટ છે ત્યાં જહાજોની અવરજવર છે બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે તેમાંથી ભારતને ખૂબ મોટી રાહત મળી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 13 દિવસથી સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રીટમાંથી પસાર થઈ શકશે તેવો ઈરાન સરકારે નિર્ણય લીધો છે. ઈરાન સરકારે મંજૂરી આપી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે તે મુજબ જો વાત કરીએ તો વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરગાચી વચ્ચે ફોન પર વાત કર્યા બાદ ઈરાને ભારતીય તેલ ટેન્કરોને રણનીતિક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપી છે. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને ભારતીય ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતની ઉર્જા સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે જે વૈશ્વિક તેલ અને કુદરતી ગેસનો મોટો હિસ્સો વહન કરે છે. જે પ્રમાણે અત્યાર સુધી માહિતી આવી રહી છે તેની વાત કરીએ તો ઈરાનના અરગાચી સાથે વિદેશ મંત્રીની વાતચીત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીતનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખુલ્લો કરવાનો હતો, જેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો પુરવઠો ખોરવાઈ ન શકે. કારણ કે આટલા દિવસથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અસર ભારતમાં ખૂબ વધારે જોવા મળી રહી છે. આપણે ઘણા છેલ્લા 2 થી 3 દિવસોમાં જોઈ રહ્યા છે કે જે પ્રમાણે ક્રૂડ ઓઇલ છે અને કુદરતી ગેસ છે તેની આયાત નિકાસ છે તેના પર અસર થતા ક્યાંક ને ક્યાંક આપણા જે રોજગાર ધંધા છે તેના પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. ગેસના બાટલાના ભાવ છે તે પણ ખૂબ વધી રહ્યા છે, કારણ કે કાળાબજારી વધારે પ્રમાણે થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે આ સમાચાર છે રાહતના સમાચાર સાબિત થશે, કારણ કે આ ખૂબ મોટો નિર્ણય ઈરાન દ્વારા લેવામાં આવ્યો છે. ઈરાન સાથે એસ જયશંકરે જે વાત કરી તે વૈશ્વિક સ્તરે આ પ્રમુખો છે તેની શક્તિઓ સાથે પણ તેમણે સંકલન કર્યું છે. તેમણે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ અને ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારો સાથે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી છે. આ ચર્ચાઓનો હેતુ દરિયાઈ વેપાર માર્ગો છે તેને ખુલ્લા રાખવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો અટકાવવાનું હતું. ભારતની સક્રિય વિદેશ નીતિએ સાબિત કર્યું છે કે તે તણાવના સમયમાં પણ તેના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવા સક્ષમ છે. ઈરાને ભારતને આ ખાસ છૂટ એવા સમય આપી છે જ્યારે અમેરિકા, યુરોપ અને ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજો આ માર્ગ પર કડક પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે અને ભારતને મુક્તિ આપવામાં આવતા ઈરાને સ્પષ્ટતા કરી છે કે અમેરિકા, યુરોપ અને ઇઝરાયલના જહાજો પરના પ્રતિબંધો યથાવત રહેશે, પરંતુ ભારતીય ટેન્કરો છે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે. આ ભારત માટે એક રાજદ્વારી સફળતા છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિકમાં જે જહાજો છે તે ફસાયેલા છે. જો તેને માર્ગ ન આપવામાં આવે તો પછી ખૂબ મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે, પરંતુ આ જ કારણોસર ભારતીય જહાજો છે તે હવે સુરક્ષિત માર્ગ તેમને આપવામાં આવ્યો છે. એટલે જે પ્રમાણે અત્યારે અહીંયા તંગદિલી સર્જાય છે તેમાંથી ભારત ક્યાંક બહાર આવી શકે છે. બીજી તરફ છે આપણે ફારસીની ખાડીમાં જે સેપ્સી વિષ્ણુ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર જે હુમલો થયો હતો જેમાં એક ભારતીય નાગરિકનું મોત પણ થયું છે. હાલમાં માર્યા ગયેલા ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરવામાં નથી આવી અને જે પ્રમાણે હુમલામાં આત્મઘાતી હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જહાજ પર સવાર બાકીના 27 લોકોને સુરક્ષિત રીતે બચાવી પણ લેવામાં આવ્યા છે અને આ જહાજ માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સંચાલિત હતું તેવું પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે 13 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે ભારત માટે ખૂબ મોટી સફળતા કહેવાય અને એક કહેવાય છે રાહતના સમાચાર પણ કહેવાય કે જે પ્રમાણે કોઈ દેશને હોર્મુઝ સ્ટ્રેટમાંથી એના જહાજોને પસાર નથી થવા દેવામાં આવતા, ત્યારે ભારતનો કહેવાય છે કે એક પ્રભાવ છે અને ભારતની આ શક્તિ છે કે તેમના સારા સંબંધોને કારણે આપને એક ખૂબ મોટી સરળતા અને ખૂબ મોટી આપને છૂટ આપવામાં આવી છે.
હવે આ યુદ્ધને લઈને તમારું શું માનવું છે? આ નિર્ણય ઈરાન દ્વારા લેવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.